ભરૂચના ઉમલ્લા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચ્યો તેનું સ્વાગત કરવામાં આવ્યું। આ અંતર્ગત ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા એપીએમસી ખાતે આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજપાડી ચોકડી પર થઈ રાજપાડી મધુપુરામાં મોટી સંખ્યામાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। તો ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ ધર્મરથ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે પ્રસ્થાન કરી ઝઘડિયા તાલુકામાં આગમન કરતા તેનું તાલુકાના ઉમલ્લા રાજપારડી તેમજ ઝઘડિયા નાના સાંજા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજના લોકો દ્વારા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભારે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સમાજના સ્થાનિક લોકો તથા મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રાજપાડી નારી શક્તિનું જે અપમાન થયું છે એ ફક્ત ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર નારી કોઈપણ સમાજના નારીનું અપમાન બરાબર છે। ક્ષત્રિય સમાજ આજે એક જ માંગ પર અડીખમ હતો કે અમને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, છતાં પણ અમારી માગણીને અવગણના કરી અને અમારા સમાજને એક નેગેટિવ સંદેશ આપ્યો છે કે સમાજ અમારા માટે ઉપર છે, અમારા માટે કોઈ પક્ષ ઉપર નથી અને અમે સમાજની સાથે રહી અને સમાજને જે કંઈક ફાયદો થશે એમાં અમે મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને આ વાતને અમે ગામે ગામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। જય માતાજી। સિદ્ધિ માતાના મંદિર રાજપીપળાથી નીકળેલો ધર્મરથ આજે ઉમલ્લા હરિપુરા રહીને રાજપારડી મધુપુરા ફરિયા મુકામે પહોંચ્યો છે। આ આખા ધર્મરથનો હેતુ એ છે કે પાછલા 1 મહિનાથી જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહેલું છે એ ખૂબ શાંતિપૂર્ણ રીતના ચાલે છે। તેમ છતાં વારંવાર ક્ષત્રિય સમાજને ઉશ્કેરવામાં આવતા હોય, તેમ છતાં ક્ષત્રિય સમાજની જે માંગણી છે એની અવગણના કરવામાં આવતી હોય, તેમ છતાં એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજમાં એક વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવતું હોય, ત્યારે જે છોડને વટવૃક્ષ બનાવવા માટે ક્ષત્રિય સમાજ વર્ષોથી સંઘર્ષશીલ હતો, એ વટવૃક્ષ જો ક્ષત્રિય સમાજને છાંયડો ન આપતો હોય તો એ વટવૃક્ષને કાપવામાં પણ ક્ષત્રિય સમાજ કોઈ કચાશ રાખશે નહીં। એ સંદેશો ધર્મના માધ્યમથી તમામ ગામોની અંદર ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ જે નીકળ્યો છે એ આ સંદેશો આપી અને આગામી દિવસોમાં આખા ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર એનો પ્રયાસ કરવામાં આવશે। મારું નામ વીરપાલસિંહ હતું। જય